ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં ગુના આચરતી ઈરાની ગેંગના 2 સાગરીતોને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। રાજકોટ રેલવે સ્ટેશન પાસેથી ઈરાની ગેંગના ગુલાબ અબ્બાસ ઉર્ફે મિસમ અને સુલતાન ઉર્ફે ગુજી ઉર્ફે ટીંગનાની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે સોનાના સિક્કાના 5 નંગ અને સોનાના આશરે 70 જેટલા ટુકડા જપ્ત કર્યા। આ સાથે ક્રાઇમ બ્રાન્ચે 14,14,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 15 ડિસેમ્બરે ભુજમાં 15 લાખના સોનાના ટુકડાની બંને શખ્સોએ ચોરી કરી હતી, જેની ફરિયાદ નોંધાતા રાજકોટ શહેર પોલીસે 2 ટીમ બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી। આરોપીઓ મોટાભાગે જ્વેલર્સમાં ચોરી કરતા દુકાનદારની નજર ચૂકવી આરોપીઓ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થતા। જુદા જુદા રાજ્યોમાં ચોરી કરવા જતા આરોપીઓ પોતાની ઓળખ છુપાવી ત્યાંની ભાષામાં વાત કરતા। આરોપીઓ અન્ય રાજ્યોમાં ટ્રેન કે પ્લેન મારફતે ચોરી કરવા જતા હતા। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।